તો ગાંધીનગર ખાતેથી આજે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવશે. તો વર્ષ 2026-27 માટે આજે બજેટ રજૂ થશે. નાણામંત્રી કનુ દેસાઈ ગુજરાતનું બજેટ રજૂ કરશે. તો નાણામંત્રી કનુ દેસાઈ 5મી વાર આ બજેટ રજૂ કરશે. ત્યારે બજેટનું કુલ કદ 4 લાખ કરોડ હોવાની શક્યતા છે. તો બપોરે 1 વાગે વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. તો વિધાનસભાની કાર્યવાહીનો પ્રારંભ પ્રશ્નોત્તરી કાળથી થશે. તો કોમનવેલ્થ ગેમ્સ લઈને પણ મોટી જાહેરાત થઈ શકે છે. ત્યારે 10 વર્ષમાં બજેટમાં જંગી ઉછાળો થયો છે. તો બજેટ 1.51 લાખ કરોડથી 3.7 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. તો ગત વર્ષે બજેટનું કદ 3.70 લાખ કરોડ હતું. ત્યારે બજેટનું કદ જેમાં 12થી 15% વધારો રહેવાની પણ શક્યતા છે. એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈનથી જોડાયા છે. જી ઉમંગભાઈ, આજે બજેટ રજૂ થઈ રહ્યું છે, તેને લઈને આપ શું કહેશો? જયેશભાઈ, તમને જણાવી દઉં કે ગાંધીનગરના ગુજરાત વિધાનસભા સત્રનો ત્રીજો દિવસ છે અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2026-27 બજેટ રજૂ થશે. સ્વાભાવિક છે કે ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટી આવી છે ત્યાંથી બજેટમાં ઉત્તરોત્તર વધારો થયો છે. તેનું મુખ્ય કારણ છે કે નરેન્દ્ર મોદી સરકાર જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી તેમને ગુજરાતમાં વિકાસની વાત કરી હતી. વિકાસ કરવા માટે પૈસાની જરૂર પડે હોય છે, તેના માટે બજેટમાં ઉત્તરોત્તર વધારો થયો છે. તમે જાણો કે અત્યાર સુધી સૌથી વધુ બજેટ રજૂ કરવાનું જે નામ છે તે વજુભાઈ વાળાના નામે છે. તેમણે 18 વાર બજેટ રજૂ કર્યું હતું. નીતિન પટેલ 9 વાર બજેટ રજૂ કર્યું હતું અને આ 5મી વાર કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. હવે સ્વાભાવિક છે કે બજેટ એક વસ્તુ છે જેનાથી કોઈ પણ રાજ્યના વિકાસની તમને રૂપરેખા ખબર પડે. તમને જણાવી દઉં કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના બજેટમાં જંગી વધારો થયો છે. 2015-16ની વાત કરીએ 1,37,667 કરોડ રૂપિયા બજેટ હતું, તે આ વર્ષે 4 લાખ કરોડની આસપાસ જવા થઈ રહ્યું છે. તેનું મુખ્ય કારણ એ છે કે 2030માં ગુજરાતમાં કોમનવેલ્થની જે આપણને મેજબાની મળી છે તેના કારણે વિવિધ ક્ષેત્રમાં આપણે વિકાસ કરવો પડે. વિકાસ કરવા માટે પૈસાની જરૂર પડે, એના માટે બજેટમાં તેનો વધારો કરવામાં આવ્યો છે. આમ તમને જણાવ્યું કે આ વર્ષનું બજેટ ઐતિહાસિક, આ વર્ષનું જે બજેટ છે 4 લાખ કરોડને પાર જશે. તેનાથી ઐતિહાસિક ઉછાળો આવશે. તમને જણાવી દઉં કે સરકાર પાસે ઉપરાંત બજેટ તો વધે છે પરંતુ દેવું પણ વધે છે. તે ચિંતાજનક વિષય છે કારણ કે છેલ્લા 5 વર્ષમાં દેવામાં બી ધરખમ વધારો થયો છે. 2020-21ની વાત કરીએ તો 2,98,810 કરોડ રૂપિયામાં દેવું હતું, જે આજે વધીને લગભગ 3,39,990 રૂપિયા જેટલું દેવું વધી થયું છે. એનો મતલબ એ થયો કે દેવામાં બી ધરખમ વધારો થયો છે. તે બી સરકારવાળા ચિંતાજનક વિષય છે. પરંતુ આપણે જે વાત કરીએ કે જો આ દેવું વધ્યું છે પરંતુ સૌથી મોટો સરકાર માટે આ પડકારરૂપ છે અને જો દેવું વધવાની સાથે જો સરકાર ધ્યાન નહીં રાખે તો સીધી અસર તેના જીડીપીમાં થવા રહી છે. બજેટ એક એવી વસ્તુ છે, સરકારનો આવક અને ખર્ચનો હિસાબ પ્રજા સમક્ષ રજૂ કરે છે. હવે રૂપિયો ક્યાંથી આવશે ને ક્યાં જશે એ જોવાનું ધ્યાન સરકારનું છે. સરકારે એના માટે વખતો ટેક્સનો વધારો કરે છે. એમ આ વખતે બી જો રાજ્યમાં ટેક્સનો વધારો થાય તે તરફ જોઈ રહ્યો છું. આમ બજેટ આ વખતું બજેટ કોમનવેલ્થને ધ્યાનમાં રાખી અને 4 લાખ કરોડ આસપાસ થવાની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે. જયેશભાઈ જી, કોમનવેલ્થ તો આપણે એમને સ્પોર્ટ્સ ક્ષેત્રમાં ગણીએ, પણ બેરોજગારી ખાસ કરીને છે, એના માટે સરકાર શું કરી શકે એમ છે? તમે જણાવ્યું કે સરકારે હમણાં ધ્યાનમાં હતું કે બેરોજગારી ઘટાડવા માટે સરકાર વિવિધ લક્ષ્યો કાર્યક્રમ કરે છે અને ધીરે ધીરે ગુજરાતમાં બેરોજગારી ઘટી રહી છે. તમને ખબર છે કે ખાસ કરીને જે હિન્દી ભાષી વિસ્તાર છે ત્યાંથી લોકો ગુજરાતમાં કામની શોધમાં આવે છે. એનો બદલે એવું છે કે ગુજરાતમાં બેરોજગારી નથી. આપણે ગુજરાતની વાત કરીએ, દેશની વાત નથી કરતા. ગુજરાતમાં બેરોજગારી પ્રમાણ ઘણું જ ઓછું છે. લોકોનું જીવન ધોરણ ઘણું સારું છે. એના માટે સરકારે અલગ અલગ પ્રયત્નો કર્યા હતા અને તેમાં સફળતા મળી છે અને મોટા ઉદ્યોગો સ્થપાયા છે. જેના કારણે બિહાર છે, યુપી છે, ઓડિશાથી મોટી સંખ્યામાં લોકો રોજગારી મેળવવા ગુજરાત તરફ આવ્યા છે. તમને ખબર છે કે ત્યારે બીજા રાજ્યોમાં ચૂંટણી હશે તો વિરોધ પક્ષ એવું કહેતા હતા કે આપણા રાજ્યમાં લોકો ગુજરાત તરફ રોજગારી માટે પ્રયાણ કરી રહ્યા છે. એનો મતલબ એ કે ગુજરાતમાં બેરોજગારી પ્રમાણ નહીવત છે અને
તમે જોયું છે કે જે ગુજરાતમાં જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારથી વિકાસની વાતો થઈ છે. વિકાસના લીધે વિકાસ થાય એટલે રોજગાર પ્રમાણ પકડપટ્ટી વધે છે અને 2030માં જો કોમનવેલ્થ આવવાનું છે તેથી બેરોજગાર પ્રમાણ તો બિલકુલ નહીવત રહેવાની શક્યતાઓ જોઈ રહ્યો છું. જી તો ખાસ કરીને શિક્ષણ માટે શું કહી શકાય? શિક્ષણમાં સરકાર કેટલું ભંડોળ આપી શકે એમ છે? તમે જણાવો કે શિક્ષણમાં દર વખતે સરકાર દિવસે દિવસે વધારો કરે છે, પણ અમે તો ફિલ્ડ વર્ક કરીએ છીએ. ગામડાના છેવાડાના લોકો સુધી શિક્ષણનું સ્તર છે. શિક્ષણનું સ્તર સુધરે માટે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના બાળકો શિક્ષણ તરફ વધુ આગળ થાય એના માટે મધ્યાહન ભોજનની સરકારે શરૂઆત કરી હતી. મધ્યાહન ભોજન એવી વસ્તુ છે કે બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે અને ગામડામાં તમે જોતા હશો કે બાળકો ખાસ કરીને સ્કૂલો જતા નથી, પરંતુ જો પૌષ્ટિક આહાર આપે છે અને હાલમાં જે શિક્ષણમાં જે વૃદ્ધિ કરી છે, કોઈ પણ શિક્ષણમાં ભરતી કરી છે તેના કારણે જે શિક્ષકોની ઘટ છે તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને બાળકો સ્કૂલે રેગ્યુલર જાય છે. તેના કારણે જો બાળકો સ્કૂલે રેગ્યુલર જશે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં તો બેરોજગારીનું પ્રમાણ ઘટશે અને ભવિષ્ય ગુજરાતનું મજબૂત થશે. કારણ કે જેવી રાજ્યમાં શિક્ષણનું સ્તર વધુ હોય છે તે રાજ્ય વિકાસ કરે છે. ગુજરાત ઉત્તર વિકાસ કરી રહ્યું છે તેનું મુખ્ય કારણ એ છે કે ગામડામાં છેવાડાના માનવી સુધી જે લોકો શિક્ષણમાં સ્કૂલમાં જતા હતા, બાળકો સ્કૂલમાં જતા થયા છે, તેનો લાભ લાંબા ગાળે ગુજરાતને થયો છે. જી તો આપ કહી રહ્યા છો એમાં કોમનવેલ્થ ગેમ્સને લઈને પણ મોટી જાહેરાત થઈ શકે છે, ત્યારે ખાસ કરીને દેશ વિદેશથી લોકો આવશે તો પર્યટન ક્ષેત્રને લઈને શું જાહેરાત થઈ શકે એમ છે? હા, તમને જણાવી દઉં કે 2030નું કોમનવેલ્થને કારણે ગુજરાતને ઘણો મોટો ખાસ કરીને ફાયદો થવાનો છે. 2030માં અમદાવાદને યોજનારી કોમનવેલ્થ ગેમના ધ્યાનમાં કે રમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેડિયમ અપગ્રેડેશન, ટ્રાન્સપોર્ટની કનેક્ટિવિટી અને હોટલ ટુરિઝમ સરકારને પ્રોત્સાહન આપવા માટે સ્પેશિયલ નાણાકીય જોગવાઈ કરી તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કારણ કે ગુજરાત રાજ્યના આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોજેક્ટ કરવા માટે રોકાણ આકર્ષવા માટે વિવિધ યોજનાઓ જાહેર થવાની સંપૂર્ણ જાહેરાત થાય સંપૂર્ણ હું જોઈ રહ્યો છું. કારણ કે 2030નું કોમનવેલ્થ કરવું હોય તો અત્યારથી પ્લાનિંગ કરવું પડે અને ખાસ કરીને જે વિદેશીઓ મહેમાન આવે છે તેમને આધુનિક સગવડ આપવી પડે. એના માટે સરકાર પૂરેપૂરું ધ્યાનમાં રાખીને તમે જણાવો સરકારના વિવિધ વિભાગના મંત્રીઓ હાલમાં વિદેશમાં બી ગયા હતા. વિદેશમાં જવાનું મુખ્ય કારણ છે કે જો કોઈ કોન્ફરન્સમાં ભાગ લે સ્વાભાવિક છે, તો ત્યાંના રીત રિવાજ તમે કોઈ બી દિવસ જાઓ કે વિદેશમાં તમે જાઓ તો ત્યાંના રીત રિવાજ, રસ્તા, ત્યાંની સુવિધાઓ પણ તમને નજરમાં આવે છે અને એવી સુવિધાઓ આપણા ગુજરાતમાં થાય એવી પૂરી શક્યતાઓ દેખાઈ રહ્યો છું. જી આપનો ખૂબ ખૂબ આભાર. તો નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાતનું બજેટ રજૂ કરી રહ્યા છે, ત્યારે કનુ દેસાઈ 5મી વાર આ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે બજેટનું કુલ કદ 4 લાખ કરોડ હોવાની શક્યતા સેવાઈ રહી છે. તો બપોરે 1 વાગે વિધાનસભામાં આ બજેટ રજૂ થશે. તો વિધાનસભાની કાર્યવાહીનો પ્રારંભ પ્રશ્નોત્તરી કાળથી થવાનો છે. ત્યારે કોમનવેલ્થ ગેમ્સ લઈને પણ મોટી જાહેરાત થઈ શકે છે. તો 10 વર્ષમાં બજેટના કદમાં જંગી ઉછાળો જોવા મળ્યો છે, જેમાં બજેટ 1.51 લાખ કરોડથી લઈને 3.7 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. ત્યારે ગત વર્ષે બજેટનું કદ જે 3.70 લાખ કરોડ હતું તેમાં પણ 12 થી 15% વધારો રહેવાની શક્યતા સેવાઈ રહી છે.